આગળ દાખલા નંબર 3ની વાત કરીએ. ત્રીજો દાખલો આ પ્રમાણે રકમ છે. ગણ એ બરાબર 1 થી 6 છે. એના ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે 1, 2, 3, 4, 5 અને 6 છે. ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આપણને સંબંધ આલેલો છે ગણ એ પર વ્યાખ્યાયિત એવો કે ભાઈ એક્સ વાય, જે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. બરાબર. તો અહીંયા આગળ શું આ સંબંધ સ્વવાચક છે? તો આપણે કહીએ હા, દાખલા તરીકે હું કહું, ધારો કે એક્સ બિલોંગ્સ ટુ આર છે, તો અહીંયા એક્સ એ એક્સ વડે વિભાજ્ય થાય જ છે. કોઈ પણ રકમ પોતાના વડે વિભાજ્ય હોય જ, માટે એક્સ બિલોંગ્સ ટુ આર સત્ય છે. માટે આ સંબંધ સ્વવાચક તો છે જ. શું આ સંબંધ સંમિત છે? તો દાખલા તરીકે એમ લઉં કે ભાઈ એક્સ એ વાય એ એક્સ વડે વિભાજ્ય છે, તો 4 એ 2 વડે વિભાજ્ય છે. તો 2, 4 લઈએ તો 2, 4 બિલોંગ્સ ટુ આર છે. તો અહીંયા એનો અર્થ એવો નીકળ્યો કે ભાઈ 4 એ 2 વડે વિભાજ્ય છે. 4 2 વડે વિભાજ્ય છે, પણ શું 2 એ 4 વડે વિભાજ્ય બનશે? માટે આનો અર્થ એવો તો ભાઈ 4, 2 નોટ બિલોંગ્સ ટુ આર. 2, 4 બિલોંગ્સ ટુ આર છે, પણ 4, 2 નોટ બિલોંગ્સ ટુ આર છે. માટે આ સંબંધ હવે કોઈ એક ઘટક માટે બી ખોટું સાબિત થતું હોય તો આખો સંબંધ એ પ્રોપર્ટી માટે સાચો ના કહેવાય. એટલે આ સંબંધ સંમિત નથી. આ સંબંધ સ્વવાચક છે, સંમિત નથી. હવે પરમપરિચ્છકની એની વાત કરીએ આપણે. તો એના માટે હું લઉં છું કે ભાઈ એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર છે. હવે એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ એવો થાય કે ભાઈ વાય એ એક્સ વડે વિભાજ્ય છે. વાય એ એક્સ વડે વિભાજ્ય હોય તો y બરાબર કે એક્સ આવું થાય. પછી વાય ઝેડ બિલોંગ્સ ટુ આર છે, આનો અર્થ એવો થાય કે ઝેડ એ વાય વડે વિભાજ્ય છે. એટલે અહીંયા આગળ ઝેડ બરાબર એમ વાય થાય. વાયની કિંમત પાછી મૂકીએ તો એમ કે એક્સ. તો જ્યાં એમ કે છે તો અચળ કિંમત છે, એટલે ઝેડ બરાબર કોઈ કિંમત ગુણ્યા એક્સ, એટલે આપણે કહી શકીએ કે ઝેડ એ એક્સ વડે વિભાજ્ય છે. ઝેડ એ એક્સ વડે વિભાજ્ય છે એટલે આપણે અહીંયા આગળ કહી શકાય કે ભાઈ એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર છે. જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર થયું, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર થયું, તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર મળ્યું. બરાબર. એટલે એક્સ વાય એ આર સંબંધમાં વ્યાખ્યાયિત છે, વાય ઝેડ એ આર સંબંધનો ઘટક છે, તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થાય છે. માટે આ સંબંધ પરમપરિત છે. માટે સંબંધ સ્વવાચક અને પરમપરિત છે, સંમિત નથી. બોલો, ખ્યાલ આવશે? તો કોઈ સંબંધ વિશે વાત આ રીતે વિચારી શકાય છે. હવે આગળ દાખલો લઈએ છીએ, દાખલા નંબર 4. તો ચોથો દાખલાની રકમ આ પ્રમાણે છે. પૂર્ણાંક ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ
આર બરાબર આપણને આપેલો છે એક્સ વાય, જ્યાં એક્સ માઇનસ વાય પૂર્ણાંક છે. હવે અહીંયા આગળ આપણા સંબંધ માટે વિચારવાનું છે કે શું આ સંબંધ સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે, એની આપણે ચકાસણી કરવી છે. સૌથી પહેલા હું લઉં છું એ બિલોંગ્સ ટુ આર વિચારીએ છીએ. શું આ શક્ય છે? તો એ માટે વિચારીએ તો એ ઓછા એ બરાબર 0, જે પૂર્ણાંક છે. બરાબર, માટે અહીં એ બિલોંગ્સ ટુ આર થાય છે. માટે સંબંધ સ્વવાચક છે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ એક્સ માઇનસ વાય પૂર્ણાંક છે, એની અંદર સંમિત સંબંધ છે કે નહીં. તો હું દાખલા તરીકે લઉં છું એ બી બિલોંગ્સ ટુ આર છે. એ બી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ થાય કે એ માઇનસ બી પૂર્ણાંક છે, એટલે કે એ માઇનસ બી બરાબર કે મળે છે, જ્યાં કે પૂર્ણાંક છે. એ માઇનસ બી બંનેમાંથી માઇનસ કોમન કાઢું તો અહીંયા બી ઓછા એ થઈ જશે, બરાબર માઇનસ કે થશે. તો માઇનસ કે પણ પૂર્ણાંક જ મળવાનો છે. બી માઇનસ એ બરાબર પૂર્ણાંક થયું, એનો અર્થ એવો થયો કે ભાઈ બી એ ઘટક છે, એ આરનો ઘટક થયો. એટલે અહીંયા આગળ કહી શકાય કે એ બી બિલોંગ્સ ટુ આર મળે છે, તો બી એ બિલોંગ્સ ટુ આર પણ મળે છે. માટે સંબંધ સંમિત છે. આ સંબંધ સ્વવાચક છે, સંમિત પણ છે. હવે આ સંબંધ પારંપરિક છે કે નહીં આપણે ચકાસવું છે. તો જુઓ, હવે દાખલા તરીકે એ બી બિલોંગ્સ ટુ આર છે, એટલે કે એ માઇનસ બી બરાબર કોઈ કે મળે છે. એ જ રીતના બીસી બિલોંગ્સ ટુ આર છે, તો બી માઇનસ સી બરાબર એમ મળે છે. અહીંયા કે અને એમ બંને પૂર્ણાંક છે. આ બંનેનો સરવાળો કરું તો એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી બરાબર કે પ્લસ એમ. બી અને બી કેન્સલ, તો એ ઓછા સી બરાબર કે પ્લસ એમ, જે પૂર્ણાંક છે. આનો અર્થ એવો થયો કે ભાઈ આ એસી ઘટક છે એ આરનો ઘટક થયો. માટે આપણે કહી શકાય કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ આર છે, બીસી બિલોંગ્સ ટુ આર છે, તો એસી પણ આરમાં છે. માટે સંબંધ પારંપરિક છે. એટલે આ સંબંધ સ્વવાચક, સંમિત અને પારંપરિક છે. એટલે આ સંબંધને સામ્ય સંબંધ કહેવાય. માટે સંબંધ સામ્ય છે. ચલો, ખ્યાલ આવશે. હવે આગળના પ્રશ્ન વિશે વાત કરું છું, આગળના દાખલા વિશે. કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યના ગણ એ ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે. એની અંદર લીધું છે કે એક્સ અને વાય એ એક જ સ્થળે કામ કરે છે. કોઈ એક નગરમાં વસતા મનુષ્યનો ગણ છે. 5મા પ્રશ્નમાં ગણ એ શું છે? તો નગરમાં વસતા મનુષ્યનો ગણ છે. હવે સંબંધ આરની વાત કરું છું. તો એમાં કીધું છે કે ભાઈ એક્સ વાય, જ્યાં એક્સ અને વાય એ એક જ સ્થળે કામ કરે છે. એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. હવે હું અહીંયા આગળ વાત કરીશ કે ભાઈ દાખલા તરીકે એ ઘટક માટે, તો એ અને એ એક જ સ્થળે કામ કરે.
એ અને એ એક જ સ્થળે કામ કરે એનો અર્થ એવો થાય કે ભાઈ એ બિલોંગ્સ ટુ આર છે જ. જે વ્યક્તિ છે એનો એ વ્યક્તિ એ સ્થળે કામ કરતો હોય, બીજા કોઈ સ્થળે અલગ અલગ સ્થળે એક વ્યક્તિ કામ કરે નહીં, એટલે આપણે વિચારી શકીએ કે એ બિલોંગ્સ ટુ આર છે, માટે સંબંધ સ્વવાચક છે. હવે અહીં વાત કરું એ બી બિલોંગ્સ ટુ આર છે. આનો અર્થ એવો થયો કે એ તથા બી એક જ સ્થળે કામ કરે છે. હવે એ અને બી એક સ્થળે કામ કરે છે તો આપણે એવું પણ કહી શકીએ કે બી તથા એ એક જ સ્થળે જ કામ કરે છે. સીધી વાત છે ને, રમેશનો મહેશ એ સ્થળે કામ કરતો તો મહેશના રમેશ એક જ સ્થળે કામ કરે છે એવું કહેવાય. એટલે એ અને બી એક જ સ્થળે કામ કરે છે, માટે બી અને એ એક જ સ્થળે કામ કરે છે, માટે બી એ બિલોંગ્સ ટુ આર થશે. એટલે અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ બી એ બિલોંગ્સ ટુ આર છે, માટે સંબંધ સંમિત છે. આ સંબંધ સ્વવાચક છે, સંમિત છે. હવે પરંપરિત છે કે નહીં એના માટેની ચકાસણી કરીએ તો લઈએ કે એ બી બિલોંગ્સ ટુ આર છે અને બીસી બિલોંગ્સ ટુ આર છે. એ બી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ એવો થાય કે એ તથા બી એક જ સ્થળે કામ કરે છે. અને બી તથા સી એક જ સ્થળે કામ કરે. એ અને બી એક જ સ્થળે કામ કરે છે, બી અને સી એક જ સ્થળે કામ કરે છે. એટલે આનો અર્થ એવો થાય કે એબીસી ત્રણે એક જ સ્થળે કામ કરે છે. એટલે એ તથા સી એક જ સ્થળે કામ કરે છે એવું કહેવાય. માટે આપણે કહી શકાય કે એ સી બિલોંગ્સ ટુ આર છે. માટે આ જે સંબંધ છે પરંપરિત છે. એટલે કે આ સંબંધ સ્વવાચક છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે. એવી જ રીતના આની અંદર બીજો પણ એક પ્રશ્ન પૂછેલો છે કે એક્સ વાય, જ્યાં એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે. તો અહીંયા આગળ આપણે વિચારીએ કે દાખલા તરીકે એ તથા એ અને એ એટલે એક જ વ્યક્તિ થયો ને, એ તથા એ એક જ વિસ્તારમાં રહે છે. માટે પહેલી જ વાત કે ભાઈ એ બિલોંગ્સ ટુ આર છે જ, માટે આ સંબંધ સ્વવાચક છે. હવે આપણે વાત કરીએ કે એ બી બિલોંગ્સ ટુ આર છે દાખલા તરીકે. આનો અર્થ એવો થશે કે એ તથા બી એક જ વિસ્તારમાં રહે છે. હવે એ અને બી એક જ વિસ્તારમાં રહે છે એનો અર્થ એવો થાય કે બી અને એ પણ એ જ વિસ્તારમાં, દાખલા તરીકે એ અને બી બંને સલાલ રહેતા હોય તો બી ને પણ સલાલ જ રહે છે એમ કહેવાય. એટલે એ અને બી એક જ વિસ્તારમાં રહે છે તો બી તથા એ એક જ વિસ્તારમાં રહે છે. માટે બી એ બિલોંગ્સ ટુ આર થશે. એટલે કંઈ એ બી બિલોંગ્સ ટુ આર છે તો બી એ બિલોંગ્સ ટુ આર છે. માટે સંબંધ સંમિત છે. એટલે સંબંધ સ્વવાચક પણ છે, સંમિત પણ છે. હવે પરંપરિત છે કે નહીં એની આપણે ચકાસણી કરીએ તો સરળ છે. એ બી બિલોંગ્સ ટુ આર છે અને બીસી બિલોંગ્સ ટુ આર લઈએ છીએ દાખલા તરીકે. તો એ તથા બી એક જ વિસ્તારમાં છે. બી તથા સી એક જ વિસ્તારમાં છે.
માટે એ બી સી ત્રણેય એક જ વિસ્તારમાં થયા. નાનો અર્થ એવો થયો કે એ અને સી એક જ વિસ્તારમાં છે. અને એસી એક જ વિસ્તારમાં છે એટલે એસી બિલોંગ્સ ટુ શું થશે? આર થશે. માટે આ સંબંધ પરંપરિત છે. એટલે સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે એવું કહી શકાય છે. આની અંદર ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેન્ટીમીટર વધારે છે. સંબંધ આર એક્સ વાય, એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ છે. તો અહીંયા આગળ એક્સની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ હોઈ શકે નહીં. પહેલી જ વાત, કોઈ એક વ્યક્તિની ઊંચાઈ એની જ ઊંચાઈ કરતાં 7 સેમી વધુ હોય તો કે ના. તો એક્સની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ ન હોય. એક્સની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ ના હોય માટે એક્સ નોટ બિલોંગ્સ ટુ આર. અને એક્સ આરમાં નથી એટલે આ સંબંધ સ્વવાચક નથી. હવે પરંપરિતની વાત વિચારું તો કે સંમિત છે કે નહીં, તો એ બી બિલોંગ્સ ટુ આર લઈએ છીએ. તો અહીંયા આગળ આપણે એવું કહી શકાય કે ભાઈ એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં વધુ છે એટલે કે એની ઊંચાઈ બીની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ છે. જો એની ઊંચાઈ વધુ હોય તો બીની ઊંચાઈ વધુ બની જ ના શકે. તો બીની ઊંચાઈ એની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ ન હોઈ શકે. બરાબર, એની ઊંચાઈ બીની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ છે, પણ બીની ઊંચાઈ એની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ ના હોય માટે બી એ નોટ બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ સંમિત નથી. હવે અહીંયા આગળ વાત કરું છું કે એ બી બિલોંગ્સ ટુ આર છે, બીસી બિલોંગ્સ ટુ આર છે. એટલે અહીંયા આગળ એ બી બિલોંગ્સ ટુ આર છે કે એટલે એની ઊંચાઈ બીની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. બીસી બરાબર આટલા, આ બીસી એ આરનો ઘટક છે એટલે બીની ઊંચાઈ સીની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. અહીંયા આગળ જો બીની કિંમત મૂકી દઉં તો સી વત્તા 7 વત્તા પેલા 7 તો ખરા જ, આ બીની જગ્યાએ મેં લખ્યા સી વત્તા 7, તો એ બરાબર સી વત્તા 14 થશે. તો એની ઊંચાઈ સી કરતાં 14 સેમી વધુ થાય. માટે એસી નોટ બિલોંગ્સ ટુ આર થાય. માટે પરંપરિત નથી. માટે આ સંબંધ સ્વવાચક નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી એવું કહી શકાય છે. આગળ સંબંધ આવે છે સંબંધ આર. એમાં એક્સ એ વાયની પત્ની છે. તો એમાં એક્સ તો ઘટક હોય જ ના શકે. એક્સ એ એક્સની પત્ની હોય ના શકે. દરેક વ્યક્તિ પોતાની પત્ની બની જ ના શકે. પતિ પત્ની બે અલગ અલગ હોઈ શકે. એટલે સંબંધ સ્વવાચક છે નહીં. જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો એક્સ એ વાયની પત્ની છે, તો વાય એ એક્સની પત્ની ના હોઈ શકે, પતિ હોય. બરાબર છે. એટલે એ સંબંધ પણ વ્યાખ્યાયિત નથી. એટલે અહીં આગળ સંબંધ સંમિત પણ નથી. આગળ વાત કરીએ, એક્સ એ વાયની પત્ની છે, વાય એ ઝેડની પત્ની છે, તો એક્સ એ ઝેડની પત્ની હોઈ શકે નહીં. એટલે આ સંબંધ પરંપરિત પણ નથી. એટલે સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે એવું કહી શકાય નહીં.
તો આટલા દાખલા આપણે જોયા. હવે આગળ જે દાખલા આવે છે દાખલા નંબર 2 થી આગળના દાખલા આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈએ.